ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ગુમ થયા છે। બાળ સંરક્ષણ ગૃહમાંથી 12 જેટલા બાળકો ગુમ થયા છે। 12 પૈકી એક સગીર સંરક્ષણ ગૃહમાં પરત ફર્યો છે। ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલું છે આ બાળ સંરક્ષણ ગૃહ કે જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા। બાળકોને શોધવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે। રાજકોટના બાળ સંરક્ષણના ગૃહમાંથી બાળકો ગુમ થયા છે। એક સાથે 12 બાળકો ગુમ થયાના સમાચાર મળી રહ્યા છે। બાળ સંરક્ષણ ગૃહમાંથી 12 બાળકો ગુમ થયા હતા, જેમાંથી એક સગીર ગૃહમાં પરત ફર્યો છે। ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, બાળ સંરક્ષણ ગૃહમાંથી 12 જેટલા બાળકો ગુમ થયા છે, એક પાછો આવ્યો છે, ક્યાં ગયા છે આ બાળકો? કોઈ માહિતી સામે આવી છે? પોલીસ દ્વારા કેવી તપાસ કરવામાં આવી રહી છે? ચોક્કસ 12 નહીં પરંતુ 11 બાળકો છે તે ગુમ થયા હોવાની જે વિગત છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે ને આ 11 બાળકોમાંથી એક બાળક પરત આવતા હજુ પણ 10 બાળકો છે તે લાપતા છે। અત્યારે જે બાળ સંરક્ષણ ગૃહ કે જ્યાં જે 18 વર્ષથી નાની વયના એટલે કે જે સગીર બાળકો હોય છે તેમને રાખવામાં આવતા હોય છે, ત્યાંથી આ 11 બાળકો છે તે ગુમ થયા હતા, જેમાંથી એક પરત ફર્યો છે અને હાલ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર છે ડોક્ટર ઓમપ્રકાશ, એસડીએમ, આ તમામ અધિકારીઓ પણ અહીંયા બાળ સંરક્ષણ ગૃહ છે ત્યાં પહોંચ્યા છે ને અલગ અલગ દિશાની અંદર તપાસ કરી રહ્યા છે। બીજી બાજુ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે। બાળકો કઈ રીતના ભાગ્યા હતા, તેમની કોઈ મદદ કરી હતી કે કેમ, જે પ્રાથમિક વિગત સામે આવી રહી છે કે અલગ અલગ 2 ગ્રુપ બનાવી અને આ બાળકો છે તે જે અહીંની જે દિવાલ છે તે ઠેકીને અહીંયાથી ભાગ્યા હતા અને ત્યારબાદ જે તંત્ર છે તેને ખબર પડી હતી। જોકે અહીંયા સવાલ તંત્રની કાર્યવાહી સામે પણ અનેક થઈ રહ્યા છે કે જે બાળકો છે તે ગુમ થયા છે, કેમ કોઈને ખબર ન પડી, અહીંયા જે સુરક્ષા વ્યવસ્થા છે તે કઈ પ્રકારની છે તેને લઈને પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કેમ કે 11 બાળકો આ રીતના ભાગી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી, એટલે સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની છે તેને લઈને પણ સવાલ છે, કેમ કે અહીંયા જે સગીર આરોપીઓ છે, જે બાળકો હોય છે તેને રાખવામાં આવતા હોય છે ને તેમની સુરક્ષા સૌથી મોખરે હોય છે, પરંતુ તેમ છતાં આ સુરક્ષાની અંદર મોટી ક્ષતિ કહી શકાય। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।